Hi guys, કેમ છો બધા? This is me શ્રુતિ પંચાલ. GPSC રેન્ક 9 એન્ડ STI ની એક્ઝામ આવી રહી છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સનો અનુરોધ છે કે મેમ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ટીક કરી આપો, IMP ટીક કરી આપો. તો IMP તો ટીક કરીશું જ આજે આપણે, પણ એની સાથે સાથે મારે તમારી સાથે સ્ટ્રેટેજીની વાત કરવાની છે. બરાબર? સ્ટ્રેટેજી કેમ બનાવી છે? તો સમજો એક વસ્તુ, હમણાં જ DYSOની એક્ઝામ ગઈ, 200 પ્રશ્ન 2 કલાક. એટલે GPSC તો 3 કલાક આપે છે, પણ આપણી એક્ઝામમાં તો 2 જ કલાક મળે છે. અને DYSOનું પેપર બહુ જ બધા લોકોનું અડધું રહી ગયું હતું, તે છતાં 50% ઓલમોસ્ટ આવીને ઊભું રહ્યું કટ ઓફ. તો ભાઈ સ્ટ્રેટેજી તો પહેલેથી પાક્કી બનાવીને જવી જ પડશે. તો IMP તો ટીક કરીએ છીએ, પહેલાં ભાઈ પેપરમાં શું કરવાનું એ જોઈ લઈએ આપણે. બરાબર? સો સૌથી પહેલાં હું જોવા જાઉં તો સૌથી પહેલો ક્વેશ્ચન સ્ટુડન્ટનો હોય કે મેડમ કેટલા એટેમ્પ્ટ કરવા, કેટલા ટીક કરવાના. તો કેટલા ટીક કરવાના એ ડિપેન્ડ કરશે તમારી એક્યુરસી પર. બરાબર? પણ તો પણ એક વસ્તુ સમજી લો, ઓછા ટીક કરીને આવશો ને તો પાસ થવાના ચાન્સીસ ઓછા છે. આપણે અહીંયા આગળ એક ગણતરી કરીએ, નિધિ મેડમ આપણને ફટાફટ ગણતરી કરી નંબર કહેશે, હું અહીંયા લખીશ. બરાબર? દાખલા તરીકે તમે આમાંથી 180 એટેમ્પ્ટ કરો છો, કેસ 1, કેસ 2 150, કેસ 3 100. લાસ્ટ ટાઈમ DYSOનું મેરિટ કેટલું હતું નિધિ મેડમ? 97 and 92 point something. 90 point something. ગાઈઝ જો હું છે ને આંકડા ભૂલી જાઉં. હવે તમે મને એમ કહો, તમે 100 આન્સર ટીક કરો, 100 સાચા નીકળે? ના નીકળે. તો એક વસ્તુ મગજમાં ગાંઠ બાંધી દો કે જો 100 પ્રશ્ન ટીક કરીને આવ્યા ને તમે, તો મેરિટમાં નામ આવવાનું જ નથી. તો પછી સીધી ઘરે આવીને એપ્રિલમાં જે GPSC ક્લાસ 1-2ની એક્ઝામ છે એની તૈયારી ચાલુ કરી દેવાની. હવે આપણે આ 2 કેસીસ જોઈએ, જેમાં એક વ્યક્તિએ 150 ટીક કર્યા છે અને એક વ્યક્તિએ 180. હવે અહીંયા તમારા અલગ અલગ એક્યુરસીના લેવલ્સ આપણે જોઈશું કે દાખલા તરીકે તમે અહીંયા ટીક કર્યું તો તમારા 90 સાચા પડ્યા અને 90 ખોટા પડ્યા. અહીંયા 75 સાચા પડ્યા, 75 ખોટા પડ્યા. નિધિ મેડમ કેટલા માર્ક્સ થશે નેગેટિવમાં? -30. બરાબર ને? નેગેટિવ 60.3. અહીંયા આગળ 75 ડિવાઈડ બાય અરે મને નેગેટિવ કેટલા થાય કે ને દીકરા? માઇનસ કેટલા કરવાના મારા? કેટલા થયા ટોટલ? હવે મને એમ કહો છોકરાઓ, 50% એક્યુરસી એ તો છે ને ગમે એટલા ટીક કરીને આવશો ને નહીં જ મેળ પડે. હવે કેસ 2 લઈએ આપણે કે આની અંદર 180 માંથી તમારા 110 સાચા પડ્યા અને 70 ખોટા પડ્યા. $110 માંથી 23.1 માઇનસ કરીએ એટલે કેટલું? 86. તો પણ ગાઈઝ નજીક આવ્યું. બરાબર? અહીંયા આગળ આ જ વસ્તુ આપણે જોવા જઈએ કે ભાઈ તમારા 100 સાચા પડ્યા અને 50 ખોટા પડ્યા. જો ગમે એટલા કેસ ફેરવી લો, 150માં 50-50 ઓર ગમે એટલી વધારે એક્યુરસી આવશે, 180 ટીક કરશો એના કરતાં 150માં તો ઓછા જ માર્ક આવશે. અને બીજી વસ્તુ આપણે અહીંયા એ જોઈ કે ભાઈ 50% 60% એક્યુરસી પર હવે કામ નહીં થાય આપણું, કારણ કે મેરિટ ઊંચા જઈ રહ્યા છે. આ એક કેસમાં બોલો 90-97 મેરિટ પહોંચે આપણે? ના પહોંચ્યા. તમારે 180 જેટલા અટેમ્પ્ટ કરવા પડશે. 180 ઇઝ અ વેરી ગુડ નંબર. એન્ડ એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણી એક્યુરસી જે છે એ 70% ઉપર હોવી જોઈએ. હવે એક્યુરસી કઈ રીતે લાવવાની? સૌથી પહેલાં તો તમે પ્રોપર ભણ્યું હોય, પ્રોપર રિવિઝન કર્યું હોય, પ્રોપર ટેસ્ટ, મોક ટેસ્ટ લીધા હોય, સારા લેવલના, સારા ક્વોલિટીના, તો તમારી એક્યુરસી આવી શકે. બીજા નાના નાના રસ્તા તમને બતાવું કે એક્ઝામમાં 5-7 માર્ક વધારે કેવી રીતે આવી શકે, ખાલી અટેમ્પ્ટ કઈ રીતે કરો છો ને પેપર એની ઉપરથી. તો સૌથી પહેલો રૂલ છે ગાઈઝ, રૂલ નંબર 1, અટેમ્પ્ટ 180. 180 તો આપણે અટેમ્પ્ટ કરીને આવવાના જ છે. બરાબર? રૂલ નંબર 2, નેવર સ્ટાર્ટ વિથ મેથ્સ.
મેથ્સ અને રિઝનિંગથી કોઈ દિવસ પેપર ચાલુ ના કરવું, કારણ કે આપણને બધાને ફોર્મ્યુલાઝ આવડે છે, આ પ્રકારનો સમ સોલ્વ કરેલો છે, પણ આ ગણતરી કરવા બેસી ગયા, આન્સર આવે છે નથી આવતો, એક સમમાં તમે 5 મિનિટ સ્ટક થઈ ગયા તો તમારા આવડે છે એ વાળા સેક્શન્સ છૂટી જશે. ઓકે, સો મેથ્સ એન્ડ રિઝનિંગ જે છે તમારું સ્ટ્રોંગ હોય તો વચ્ચે રાખવાનું, વીક હોય તો પાછળની બાજુ રાખવાનું. અહીંયા આગળ તો શું થાય ખબર છે, પાછળની બાજુ રાખવાથી જો ના આવડતું હોય, બહુ જ વીક હોય, તો તમારે વીક સબ્જેક્ટ જેમાં વધારે નેગેટિવ થવાના ચાન્સ છે, કે જેમાં ઓછું આવડવાના ચાન્સ છે, કદાચ એના ક્વેશ્ચન્સ છૂટી જાય તો વાંધો ના આવે. હવે રૂલ નંબર 3, સૌથી પહેલાં તમારો જે સૌથી વધુ ફાવટનો સબ્જેક્ટ હોય ને, સૌથી વધુ તમને કમ્ફર્ટેબલ હોય, તમને ફાવતો હોય, તમને ગમતો હોય, તમારા જે સબ્જેક્ટમાં માર્ક્સ વધારે આવતા હોય, કોન્સેપ્ટ બધા ક્લિયર હોય, આવડતા હોય, એ સબ્જેક્ટ સૌથી પહેલાં ચાલુ કરવાનું. કેમ? કારણ કે એમાં તમારી એક્યુરસી 50-50 નહીં હોય, 60% નહીં હોય. તમને જે આવડે છે ને, તમારો જે ફેવરેટ સબ્જેક્ટ છે ને, એમાં તમારી 80% એક્યુરસી રહેશે. બરાબર? સો સૌથી પહેલાં આ કરવાનું. હું હોઉં દાખલા તરીકે તમારી જગ્યાએ, જો હું STIની એક્ઝામ આપવા જાઉં છું તો હું શું કરીશ? સૌથી પહેલાં તો હું પોલિટી લઈશ, જ્યોગ્રાફી લઈશ, ઇકોનોમી લઈશ, સાયન્સ એન્ડ ટેકનોલોજી લઈશ, કરંટ અફેર લઈશ, પછી હું લઈશ મેથ્સ એન્ડ રિઝનિંગ, અને સૌથી પાછળ હું રાખીશ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર. બરાબર? કારણ કે સમહાવ મને એવું લાગે કે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર મારું વીક છે. આ અત્યારે હું ધારણા કરું છું, પણ મેં જ્યારે મોક ટેસ્ટ આપી તો મેં એ વસ્તુ જોઈ કે હિસ્ટ્રી ભલે મને ગમતું નથી, મને એવું લાગે છે કે મને આવડતું નથી, પણ મોક ટેસ્ટમાં મારા આર્ટ એન્ડ કલ્ચરમાં મારી એક્યુરસી બહુ સારી આવે છે. તો હું શું કરીશ? મેથ્સ એન્ડ રિઝનિંગને નીચે લઈ લઈશ અને આર્ટ એન્ડ કલ્ચરને ઉપર મૂકી દઈશ. હવે સમય વહી ગયો છે મોક ટેસ્ટ કરીને આ બધી સ્ટ્રેટેજી બનાવવાનો, પણ એક એ વસ્તુ યાદ રાખજો કે ભાઈ કયા ક્રમમાં કયા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ સોલ્વ કરશો, બરાબર, એ પહેલેથી નક્કી કરીને જજો. એમ નહીં કે જે સિરીઝ મળી એમાં 1 નંબરથી ચાલુ કરવાનું, નોટ નેસેસરી. બરાબર? બીજું, ટીક કઈ રીતે કરવાનું? ઘણા છોકરાઓને ડીવાયએસઓમાં એવું થયું હતું કે ભાઈ ટીક કરવાના બાકી હતા, પેપરમાં ટીક કર્યા હતા અને પેલા એક્ઝામિનર પેપર ખેંચીને લઈ ગયા. આઈ વુડ સે ટીક કરો ને તો 10ના બેચીસમાં ટીક કરી દેવાના, અને જે આન્સર નથી આવડતો એ નથી જ આવડતો, ગમે એટલું આમ સીલિંગમાં જોશો, કે ગમે એટલું નીચે જોશો, કે ગમે એટલી વાર પેન ટીક ટીક કરશો, એ યાદ નથી જ આવવાનું. બરાબર? પણ તમને એવું છે કે ના મેં વાંચેલું છે, મને રિકોલ થઈ જશે, તો ભાઈ એ પેજને ઉપરથી આમ ફોલ્ડ કરી દો, એ ક્વેશ્ચનને આમ સર્કલ કરી દો. બરાબર? એટલે શું થાય, તમે પાછા આવો રાઉન્ડ નંબર 2, 3, 4 આમાં નહીં થાય. એક રાઉન્ડ અને બીજા સર્કલવાળા ક્વેશ્ચન્સ કરવાના, ટોટલ 2 રાઉન્ડ જ થશે તમારે ટીક કરવામાં. પેજ વાળતા જવાનું એટલે આપણને ખ્યાલ રહે. ક્વેશ્ચન પેપરમાં જ મોટા મોટા કુંડાળા કરી દેવાના કે આ મારે ફરી જોવાનો છે. બરાબર? આ વસ્તુ કરતા રહેવાની, અને 10-10ની બેચીસમાં OMRમાં બબલ્સ જે છે એ ફિલ કરતા જવાનું. નહીં તો મારે પોતાને એક GPSC પ્રિલિમ્સમાં એવું થયું છે, હું તો પાસ થઈ ગઈ હતી કારણ કે મારી એક્યુરસી થોડીક વધારે હતી, હું બહુ પ્રેક્ટિસ કરતી હતી. મારે 50 કરવાના રહી ગયા હતા. ઓકે, 50. અને જે અમારી વખતે 2 પેપર હતા, 2 પેપરની વચ્ચે જે બ્રેક હતો ને એમાં બહુ રડી પણ હતી. મારું મન નહોતું કે હું બીજું પેપર આપવા જાઉં, પણ મારા હસબન્ડ, બીજા ફેલો એસ્પિરન્ટ્સ, સારા પોઝિટિવ ગ્રુપમાં રહેતી હતી હું, તો બધાએ કીધું કે ના ના આપી દો બીજું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો અમુક તમારા જે ફ્રેન્ડ્સ હોય ને વિઘ્ન સંતોષી, એ લોકો એમ કહે કે હવે બીજામાં જઈને શું કરવું છે, હાલ ચાલ આંટો મારવા જઈએ. ડોન્ટ સ્ટે ઇન ધેટ કાઇન્ડ ઓફ કંપની. મારા હસબન્ડે મને કીધું, હું 1-2 જણ સાથે ભણતી હતી, એ લોકોને મેં ફોન કર્યો કે મારે તો આવું થયું, એ લોકોએ કીધું અરે કંઈ વાંધો નહીં, હજી બીજું પેપર આખું બાકી છે, બીજું ગેમ બાકી છે. તો હું તો બીજું પેપર હતી એટલે ફાવી ગઈ, કારણ કે મેં એકદમ શું કહેવાય કાતિલ ખૂની જંગી રીતે પેપર કર્યું, કારણ કે મને ખબર હતી પેલામાં 50 ટીક કરવાના રહી ગયા છે, પણ આમાં તમારી પાસે એક જ ચાન્સ છે. તો 10-10ના બેચીસમાં 10-10ના સ્લોટમાં બને એટલા ટીક કરતા જાઓ, સોલ્વ કરીને. આટલી 4 વસ્તુઓ, અને હજી એક 5મી સૌથી ઇમ્પોર્ટન્ટ. શું ઇમ્પોર્ટન્ટ? આપણું બ્રેન જે છે ને એક ઓછી માત્રામાં કેમિકલ્સ પર ચાલે છે, તો જેટલું પોઝિટિવ રહેશો ને એટલું એક કેમિકલ તમારા બ્રેનમાં, ડોપામાઇન નહીં, ડોન્ટ વરી, એ તો તમને ઇન્સ્ટા જોવાથી મળી જાય છે. બરાબર? NMN કરીને એક લિક્વિડ છે ઓર એક પદાર્થ છે તમારા બ્રેનમાં છૂટે. ઓકે, જો તમે પ્રફુલ્લિત છો, ખુશ છો તો, અને તમને જે વસ્તુઓ વાંચી છે એ રિકોલ કરીને અહીંથી અહીં બધે લાવવામાં હેલ્પ કરશે, તો
જો તમને એવું હોય કે ભાઈ મને આઈસ્ક્રીમ ખાવાથી ખુશી મળે છે, ભાઈ એક્ઝામ પહેલાં 2 આઈસ્ક્રીમ ખાઈને જાઓ. મ્યુઝિક તો ભાઈ મ્યુઝિક સાંભળીને જાઓ ફૂલ વોલ્યુમ પર. મારી મેન્સમાં જે લોકો પણ મારા સેમ સેન્ટરમાં હશે એ લોકોને ખબર હશે હું જઉં એટલે મારી ગાડીમાં ફૂલ વોલ્યુમ પર સોંગ વાગતું હોય. મને મજા આવતી હતી. આઈ વુડ ફીલ વેરી રિલેક્સ્ડ. તો રિલેક્સ્ડ રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને ભગવાનનું નામ લેવાથી સારું લાગતું હોય તો ભગવાનનું નામ લો, બરાબર. પણ અહીંયા જાઓ ને પછી મગજમાં કોઈ જ નેગેટિવિટી ના હોવી જોઈએ. આઈ નો મને પોતાને એવો વિચાર આવતો હતો કે જો આ વખતે પ્રિલિમ્સ ના નીકળીને તો પાછું 1.5 વર્ષનું ચક્કર શું કરીશું, સમાજમાં લોકોને શું જવાબ આપીશ, લાઈક ઘરે શું જવાબ આપીશ. પણ ધેટ ઇઝ નોટ ધ ટાઈમ એન્ડ પ્લેસ ટુ થિંક અબાઉટ ઓલ ધીઝ થિંગ્સ. જો એ બધું પેપરમાં વિચારશો તો જવાબ આપવા જ પડશે. તો એ બધું ત્યારે નહીં વિચારવાનું. લાઈફના બધા જ એક્સપિરિયન્સીસ, નાની નાની ઓબ્ઝર્વેશન્સ પુલ કરીને સાચા આન્સર ગોતો. રાઈટ. હજી તમારી પાસે આઈ થિંક આપણે 26 પર છે આજે, તો 27, 28, 29, 30, 31, 32, અરે ભગવાન, 31, 1, 2, 3, તમારી પાસે હજી 8 દિવસ છે પૂરા. 8 દિવસમાં શું કરી શકાય? ચલો બતાવીએ શું કરી શકાય. હાઈ yielding ટોપિક્સ, બરાબર. હાઈ yielding ટોપિક્સ એટલે એવા ટોપિક્સ છે આ બધા જે જીપીએસસીના ગજબ ફેવરેટ છે. દર વખતે જીપીએસસી જે છે એ કંઈક ને કંઈક ક્વેશ્ચન્સ આ બધી વસ્તુઓની ઉપર પૂછતું જ રહેતું હોય છે. તો ચલો જોઈએ કયા કયા ટોપિક્સ છે. સબ્જેક્ટ વાઇઝ જઈએ, મારા ફેવરેટથી મારા લીસ્ટ ફેવરેટ સુધી. ઓકે, ચલો ફાસ્ટ ફટાફટ કરીએ. એટલે ઘરે જવું છે. આજે બી 8 વાગી ગયા. આજે પ્રિયંકા મેમ, નિધિ મેમ બધા અહીંયા જ છે અમે લોકો. કાલે હું નહોતી તો પણ એ લોકો 8 વાગ્યા સુધી ઓફિસ હતા. બોલો, અમારી ઓફિસ છે જ એટલી મસ્ત, પ્રેમ ભરી. ઇન્ટિરિયર એટલું સારું નથી ગાઈસ. તો પોલિટીમાં ચાલુ કરીએ, બરાબર. ફટાફટ લખાય એટલે હું ઇંગ્લિશમાં લખીશ. બધાને એટલું આવડવું જ જોઈએ કારણ કે પાસ થશો તો મેન્સમાં એક ઇંગ્લિશનું પેપર લખવાનું છે. અહીંયા જોવા જઈએ તો ભાઈ સ્ટાર્ટિંગથી મારા મગજમાં અત્યારે એમ લક્ષ્મીકાંત બુકના ચેપ્ટર્સ ફરી રહ્યા છે અને હું એમાંથી જ એક ટોપિક પુલ કરીને કાઢતી રહીશ. તો ભાઈ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે છે એની ઉપરથી ક્વેશ્ચન એક આવે ને આવે. બહુ કોમન છે. એમાં 1773 ફિટ્સ ઇન્ડિયા એક્ટ, 1909, 1919, 1935 આટલા 5 તો ગજબ ફેવરેટ છે. બીજા બધા બી પૂછાય છે પણ આ 5 વધારે સારી રીતે કરજો. એના પછી આપણે જોવા જઈએ ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર, ડીપીએસપી. અને ભાઈ આ બધામાં જે પણ નાના મોટા કેસ આવતા એ કરીને જવાનું કારણ કે હમણાં જ લાસ્ટ યર એક એક્ઝામ થઈ હતી એમાં 200માંથી 6 ક્વેશ્ચન્સ ખાલી કેસના પૂછ્યા હતા. તો એવું ના થાય કે તમને કેસ ના આવડતા હોય. ઓકે, આના પછી આપણે જોવા જઈએ તો કટોકટી, ઇમરજન્સી, એના પછી બંધારણમાં સુધારા, અમેન્ડમેન્ટ. હવે અમેન્ડમેન્ટમાં 42 અને 44 તો ભાઈ બહુ જ પાક્કા કરીને જજો કારણ કે આ તો પૂછાય જ છે. અને 100ની ઉપરના જેટલા પણ છે એટલા પણ પાક્કા કરીને જવાનું. સંસદનો ચેપ્ટર છે એમાંથી પૂછાય ક્વેશ્ચન. પ્રેસિડેન્ટનો છે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય, બરાબર. પ્રેસિડેન્ટવાળું ચેપ્ટર, રાષ્ટ્રપતિવાળું ચેપ્ટર અને ગવર્નર આની સાથે વાંચી લેવાનું. હવે જ્યારે પાર્લામેન્ટ, સંસદ વાંચો ત્યારે આની સાથે જ વિધાનસભાનું ચેપ્ટર વાંચી લેવાનું. મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ એના સંબંધ પર બી પ્રશ્ન પૂછાય છે. રાષ્ટ્રપતિના પાવર્સ બહુ જ સરસ રીતે કરજો ડિવાઈડ કરીને. ઓકે, આના પછી આપણે જોવા જઈએ તો ભાઈ ન્યાયતંત્ર, જજની નિમણૂક, કેટલી એજ હોવી જોઈએ, કેટલા પાવર્સ છે. અને બીજા હાઈ yielding ટોપિક છે બોડીઝ. નોન કોન્સ્ટિટ્યુશનલ એટલે કે ભાઈ બંધારણીય અને ઇતર બંધારણીય, કોન્સ્ટિટ્યુશન, નોન કોન્સ્ટિટ્યુશન બંને પ્રકારની જે બોડીઝ છે એની ઉપર ક્વેશ્ચન આવે ને આવે જ. આના સિવાય નાની મોટી જે વસ્તુઓ છે એની ઉપર વધારે ભાર ના આપતા. બસ આટલું કરીને જજો, એકદમ પાક્કું. ઓલ્સો સિટીઝનશિપ, નાગરિકત્વ ધારો, નાગરિકત્વનું ચેપ્ટર, સિટીઝનશિપનું અને જે નવો એક્ટ છે આ બંને જોઈને જવાનું છે કારણ કે અત્યારે ઇલેક્શનની પ્રક્રિયામાં બહુ હોબાળો ચાલી રહ્યો છે. હવે સિન્સ આ હોબાળો ચાલી રહ્યો છે તો હું તમને કરંટ અફેર્સ પણ સબ્જેક્ટ સાથે જ કરાવતી જાઉં છું. ઓકે, આ બધા અહીંથી આપણે સીએના ટોપિક ગણી લઈએ. કરંટ અફેર્સ પોલિટી સાથે સંકળાયેલા. તો ભાઈ આરપીએ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અને 1950 આ બે પણ તમારે એકદમ પાક્કું કરી જ લેવાનું છે. ઓકે, બીજું ઘણું બધું આઈઆરનું ચાલે છે અને તમે જોશો તો ડીવાયએસઓની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, આઈઆર સિલેબસમાં નથી પૂછ્યો પણ આઈઆર વિશે પૂછાતું હોય છે.
તો બ્રિક્સ, G20, G8, G2, G88 આ બધા જી જે છે ને એમાં કોણ કોણ સભ્ય છે જોઈ લેવાનું. ઓકે, OPEC પ્લસ આ કન્ટ્રી જોઈ લેજો, SCO જોઈ લેજો. ઓકે, આ બધી વસ્તુઓ તમારે IRમાં સંસ્થાઓ જોવાની રહેશે. હમણાં મોદીજી ક્યાં ક્યાં જઈ આવ્યા એ જોઈ લેજો. બરાબર. સો આ થઈ ગયું તમારું પોલિટીનું. બીજા આપણે કરીએ છીએ પણ હવે હું થાકી ગઈ, સો હું કાલ સવારે આપીશ બીજા સબ્જેક્ટ્સનું. બાય બાય, ટેક કેર, સી યુ. પણ કાલ સવાર સુધી આટલું નહીં વાંચી શકો, પણ કાલ સવાર બીજો વિડીયો આવશે, તો કાલ સવાર સુધીના માટે આટલું ઇનફ છે, ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ પ્રિયંકા મેમે એક બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે અમારી એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવી એનો. એ બધાએ જોવો અને લાઈક કરવો, મને બહુ સારું લાગશે. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ પ્રશ્ન હોય તો 7011902060 પર અમારો સંપર્ક કરો. થેન્ક યુ વેરી મચ એવરીવન. સી યુ ટુમોરો. બાય બાય.